કેમ છો? મજામાં? સુંદરમ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષય ભણીશું. બરાબર છે? ધોરણ 7 ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. તેમાં આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાય 1.3. ગયા સેશનમાં આપણે સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર પહેલો અને બીજો પૂર્ણ કરેલો હતો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 3 4 એટલે કે હવે આપણે આગળ વધશું અને તેની સાથે કેટલાક બીજા એક 2 થી 3 નવા નિયમો છે તે આપણે જોશું. બરાબર છે? પહેલા આપણે તો શરૂઆત કરીએ કે પ્રશ્ન નંબર 3. બરાબર છે? તો પ્રશ્ન નંબર 3 માં આપણને શું કીધું છે તો જોઈએ. સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં બે તમને પ્રશ્ન આપ્યા છે 1 અને 2. તો પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલા પ્રશ્નમાં આપણને શું કીધું કે -1 ગુણ્યા a બરાબર શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા કેટલા છે? 1 છે. તો આપણને ખબર છે, આપણે નિયમ ભણી ગયા કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો જે સંખ્યા છે એ જ જવાબ આવે. તો અહીંયા સંખ્યા કઈ છે? a છે. હા, કોઈ સંખ્યા નથી. બરાબર છે? ઓકે. અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપેલો છે. બરાબર છે? જેને આપણે ચલ પદ તરીકે કહીએ છીએ. ઓકે. તો અહીં આપણે a છે તો a ગુણ્યા 1 આપણને ખબર છે ગુણાકાર કરશું એટલે એ જ સંખ્યા આવે. અહીં સંખ્યા નથી, કોઈ વાંધો નહીં. સંખ્યા ન હોય તો અંગ્રેજી મૂળાક્ષર કર્યો હોય તો જવાબ છે એ તમારો અંગ્રેજી મૂળાક્ષર જ આવશે. કારણ કે આપણને ખબર છે કે એક સાથે ગુણાકાર કરીએ એટલે જવાબમાં ફેર પડે નહીં. માની લો એની જગ્યાએ તમે 5 હોત તો તમે શું લખે? 5 × 5 જ લખે ને. તો એવી રીતના a છે એટલે a × a. હવે વાત આવે નિશાનીની. તો જો બંનેમાં નિશાની અલગ અલગ છે. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ છે, જેથી a છે તે કેવો આવશે? માઈનસ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતના આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. આવું છે તમને કદાચ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે. હવે આપણે જોઈએ 2 માં. તો કે -1 સાથે ગુણાકાર કરો. તમે પ્રશ્ન નંબર 3 નો બીજો પ્રશ્ન જોશો તો એમાં તમને કેટલી સંખ્યા આપી? -22, 37 અને 0. બરાબર, ત્રણ સંખ્યા આપી છે. ત્રણે ત્રણનો ગુણાકાર આપણે -1 સાથે કરવાનો છે. તો આપણે જે નિયમ છે તે જ નિયમ લાગુ પાડશું. 1 સાથે ગુણાકાર કરીએ એટલે સંખ્યા જે હોય એ જ જવાબમાં મળે. તો જો અહીંયા -22 છે, અહીંયા -1 છે, તો 22 × 22. ઓકે. અહીંયા માઈનસ છે ને અહીંયા માઈનસ છે. બંને સંખ્યા કેવી છે? નિશાનીમાં સરખી છે. બંનેમાં માઈનસ ની નિશાની છે એટલે જવાબ કેવો આવશે? પ્લસ આવશે. માઈનસ માઈનસ પ્લસ. હવે આપણે જોઈએ b. 37 ગુણ્યા 1. અહીંયા -1 છે તો 37 × 37. 37 પ્લસ છે, 1 માઈનસ છે એટલે જવાબમાં નિશાની કેવી આવશે? માઈનસ. ઓકે. ચલો ત્યારબાદ છે 0 ગુણ્યા 1. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે ગુણાકારની નિશાની હોય ને 0 આવે ને તો જવાબ હંમેશા 0 જ આવે. આમાં કોઈ નિશાની મૂકવાની હોય નહીં, કારણ કે 0 માં કોઈ નિશાની આવે નહીં. પ્રશ્ન નંબર 4 જોઈએ તો પ્રશ્ન નંબર 4 માં આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જો -1 ગુણ્યા 5 એટલે કે આપણે એક આવી સંખ્યા ગણીને આપી છે. -1 ગુણ્યા 5. અહીંયાથી આપણે શરૂ કરવાનું છે અને એક પેટર્ન બનાવવાની છે. પેટર્ન એટલે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, તમે ધોરણ 5 અને 6 માં ભણી કે તમને કોઈ એક સંખ્યા આપી હોય, બરાબર છે, એનાથી આપણે સંખ્યા આગળ વધારવાની. એટલે કે શોર્ટમાં કોઈ ડિઝાઇન, જેમ કે આપણે તોરણ હોય, બરાબર છે, તો તોરણમાં કઈ રીતના ડિઝાઇન હોય? એક પહેલા સ્ટાર્ટિંગમાં જુઓ તો એક ડિઝાઇન હોય, પછી એની ડિઝાઇન છે રિપીટ થતી છે એટલે એક આખું તોરણ બને છે. બરાબર છે? એક આખી ડિઝાઇન બને છે, એક આખી પેટર્ન બને છે. બરાબર છે? ઓકે. બીજી રીતના કહું તમને તો માની લો એક બોક્સમાં 2 કેરી છે, બીજા બોક્સમાં 3 કેરી છે, ફરી પાછી બોક્સ આવ્યું એમાં 2 કેરી છે, ફરી પાછું બોક્સ આવ્યું એમાં 3 છે, ફરી પાછું બોક્સ આવ્યું એમાં 2 કેરી છે, ફરી પાછું બોક્સ આવ્યું એમાં 3 કેરી છે. તો જો આમાં પેટર્ન કેમ બની? 2 3 2 3 2 3 2 3 એવી રીતના એક પેટર્ન. તો પ્રશ્ન નંબર 4 માં આ આપણે પેટર્ન છે તેને આગળ વધારવાની છે. કઈ રીતના આપણે? તો જોઈએ. પેટર્ન બનાવો અને -1 ગુણ્યા -1 કરીને મેળવો. -1 સુધી આપણે લઈ જવાનું છે. કઈ રીતના? જો પહેલી આપણને જે આ પેટર્ન આપી છે, બરાબર છે, ઓકે, એમાં આપણે જોઈએ તો -1 ગુણ્યા 5. તો જો બધામાં -1 કરવાના જ છે, ખાલી ફેરવવાનું શું છે? 5 4 3 2 1 0 -1. યાદ કરો સંખ્યા રેખા.
સંખ્યા રેખામાં આપણે જમણી બાજુથી ડાબી બાજુ જવાનું છે બરાબર છે જોઈએ કઈ રીતના તો જો પહેલું આપણે જોઈએ -1 ગુણ્યા 5 તો 5 એકા 5 માઈનસ પ્લસ માઈનસ હવે જો -1 ગુણ્યા 4 ઉપરનામાં મેં 5 કરી નાખ્યા આમાં હું શું કરીશ 4 કરીશ બરાબર છે -1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 માઈનસ પ્લસ માઈનસ चलो 1 तेरी 3 जो ऊपर में 4 करिए 4 ની પહેલા શું આવે 3 આવે અહીં હું શું કરીશ -3 चलो 2 એકા 2 પછી 1 એકા 1 પણ ખાસ ધ્યાન રાખજો એક માઈનસ છે અને એક પ્લસ છે માઈનસ પ્લસ માઈનસ -1 ગુણ્યા 0 સંખ્યા રેખામાં આપણે જોઈએ બરાબર છે તો 1 પછી તમે ડાબી બાજુ જો તો શું આવે પછી 0 આવે તો અત્યારે આપણે 0 લઈએ -1 ગુણ્યા 0 એટલે 0 ઓકે ચલો -1 ગુણ્યા -1 1 એકા 1 1 ને તમે ગમે એટલી વખત ગુણ જવાબ એક જ આવે ગુણાકારમાં બરાબર છે માઈનસ માઈનસ પ્લસ તો 1 છે એમને પણ જવાબ આવશે બરાબર તો આ રીતના તમને પેટર્ન બનાવવાનું કે એવું જરૂરી નથી કે તમને આ જ પેટર્ન કે આવી રીતના બીજી અલગ પણ પેટર્ન કહી શકે છે બરાબર છે કદાચ તમને 1 અથવા 2 માર્ક્સમાં પૂછી શકાય આવી પેટર્ન બરાબર તમને એમ કે આવી પેટર્ન બનાવો તો આપણે પહેલા જોવાનું કે આપેલું શું છે તે અને આપણે લઈ જવાનું ક્યાં છે અહીંયા લઈ જવાનું છે પછી એમાં કદાચ જરૂર નથી કે આમ ઉતરતો ક્રમમાં જ આવે ચડતો ક્રમ પણ આવી શકે છે બરાબર છે એ તો તમને જે પેટર્ન આપેલી હોય તેના પર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર ત્રીજો અને ચોથો જોયો બરાબર છે ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ચાલુ કરતા પહેલા આપણે કેટલાક નિયમો જોઈએ બરાબર છે હવે નિયમ કંઈક આ રીતના છે પહેલા તો બે નિયમની ચર્ચા કરીએ જો કે આપણે ભણી જ ગયા છીએ પણ ફરી પાછું એક વખત આપણે જોઈ લઈએ જેથી આપણને ખ્યાલ આવે બરાબર છે તો જો વિદ્યાર્થી મિત્રો પહેલો નિયમ છે તો કે જૂથનો ગુણધર્મ હવે જૂથનો ગુણધર્મ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જૂથ એટલે થાય ગ્રુપ શું થાય ગ્રુપ બરાબર છે ઓકે ગ્રુપ અથવા વર્ગ કયો તો પણ ચાલે હવે આનો મીનિંગ શું ગ્રુપ ગણિતમાં ગ્રુપનો વર્ગનો મીનિંગ શું તો માની લ્યો જો હું તમને એક રકમ આપું 2 + 3 + 4 + 5 હવે જો હું એક ગ્રુપ બનાવું છું ગ્રુપ એટલે કે કાઉન્સ કરું છું ગ્રુપનો તમે અહીં જે મીનિંગ કરી શકો કાઉન્સ જૂથનો ગુણધર્મ હશે ને એટલે અહીંયા કાઉન્સ હશે ને હશે જ બરાબર છે હવે માની લો હું એક કાઉન્સ કરું છું તો અહીંયા આપણે જોઈએ તો જો 2 + 3 + 4 + 5 આવી રકમ આપેલી છે પરંતુ આપણને કાઉન્સ આપેલો છે કાઉન્સમાં આપણે જોઈએ તો કાઉન્સમાં 2 + 3 રકમ આપેલી છે અને આપણને સાદું રૂપનો નિયમ ખબર છે કે કાઉન્સ આપેલો હોય તો પહેલા કાઉન્સની ગણતરી કરવી પડે ત્યારબાદ ભાગાકાર ગુણાકાર અને સરવાળા બાદબાકી થાય બરાબર છે તો પહેલા મારે કોની ગણતરી કરવી પડશે કાઉન્સની તો હું પહેલા કાઉન્સની ગણતરી કરીશ 2 ને 3 5 + 4 + 5 હવે હું આનો આખો સરવાળો કરી નાખું તો 5 + 4 + 5 એટલે જવાબ કેટલો આવશે 14 હવે આ જ રીતના તમને કદાચ કાઉન્સ છે એટલે કે ગ્રુપ છે બીજી રીતના પણ બનાવીને આપેલું હોય બીજી રીતના એટલે કે માની લ્યો 3 + 4 આ રીતના તમને આપેલું હોય તો આમાં કઈ કાઉન્સની ગણતરી સૌપ્રથમ કરવાની હવે કઈ રીતના કરવાની તો કે જો પેલા 2 છે એને એમ રાખી 3 + 4 ઓકે તો 4 ને 3 7 બાકી 5 છે તેને જો મેં બાકી બધી વસ્તુઓ તો એમને જ રાખો કાઉન્સ હતો એની મેં ગણતરી કરી બરાબર છે હવે તમે આનો સરવાળો કરશો તો પણ જવાબ 14 જ આવશે આ ફેર પડે નહીં કારણ કે આપણે કાઉન્સ એટલે કે ગ્રુપ બદલાવ્યા છે સંખ્યા બદલાવી નથી એટલે ખાલી નિયમમાં એ જ યાદ રાખવાનું છે કે જ્યાં તમને કાઉન્સ આપેલો હોય એની ગણતરી પહેલા કરવી અને તમને એમ પણ પૂછી શકાય કોઈ રકમ આપેલી હોય તમને એમ પૂછે કે આનો જે સંખ્યા આપી છે તેનો ગુણધર્મ જણાવો તો તમને ખબર પડવી જોઈએ ઓકે ત્યારબાદ આપણે બીજું જોઈએ તો કે વિભાજનનો ગુણધર્મ વિભાજન તો વિભાજન એટલે ભાગ પાડવો વિભાજન આપણે એમ કહીએ કે આ ભાગનું વિભાજન કર્યું તમને વિજ્ઞાનમાં મોટા ભાગે આવા શબ્દનો ઉપયોગ થતો બરાબર છે તો તેમાં આપણે કયો શબ્દનો મીનિંગ કાઢીએ છીએ તો કે ભાગ પાડો તો એવી જ રીતના વિભાજન એટલે કે ભાગ પાડો તો હવે સંખ્યામાં કઈ રીતના ભાગ પાડો
હવે માની લો હું તમને એક સંખ્યા આપું 32 ગુણ્યા 102. હવે અહીંયા આપણે જોઈએ તો 32 ગુણ્યા 102 જો હું કરવા બેસું તો સંખ્યા મોટી છે, ગણતરી મોટી થશે, બરાબર, સમય પણ થોડો વધુ જશે. તો હવે આનો કઈ રીતના ગણતરી કરું જેથી ગણતરી પણ સહેલી બને, સમય પણ ઓછો જોઈએ અને જવાબ છે તેની ગણતરીમાં પણ કહીએ કે સહેલાઈપૂર્વક આપણને મળે. આ વસ્તુ કઈ રીતના કરવી તો એના માટે આપણે વિભાજનનો ગુણધર્મ છે તેને ધ્યાનમાં લેવો પડે. વિભાજનનો ગુણધર્મ એટલે કે કઈ રીતના, જો હું શું કરું છું 32 ગુણ્યા, હવે હું 102 છે તેને 100 + 2 લખું કે 102 લખું કઈ ફેર પડે? બરાબર છે. મેં શું કર્યું 102 ના ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા? 2 ભાગ પાડ્યા. 100 + 2, બરાબર છે. 100 + 2 કરો એટલે જવાબ ઓટોમેટિકલી શું આવે? 102 છે, બરાબર છે. એટલે 102 ના મેં શું કર્યું 2 ભાગ પાડ્યા. હું 100 લખું કે 102 લખું એટલે કે 100 + 2 લખું કે 102 લખું જવાબમાં કાંઈ ફેર તો નથી, બરાબર છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આગળ શું કરી શકીએ? હવે જો 32 છે તો 32 નો ગુણાકાર પહેલા 100 સાથે, પછી 32 નો ગુણાકાર 2 સાથે. જોઈએ 32 ગુણ્યા 100, પછી બીજા કાઉન્સમાં 32 ગુણ્યા 2. ઓકે, હવે જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાઉન્સમાં કઈ નિશાની છે? પ્લસ ની નિશાની છે. તો હું અહીંયા બે કાઉન્સ જે મળ્યા છે તેમાં પણ કઈ નિશાની મૂકીશ? પ્લસ ની નિશાની મૂકીશ. ઓકે, હવે આપણે આની ગણતરી કરીએ. 32 ગુણ્યા 100 એટલે 3200. કારણ કે જો આ ગુણાકાર કરવા મને સહેલા પડે એમને હું મોઢે ગણતરી કરી શકું, એટલા માટે આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ છીએ. જો 32 ગુણ્યા 100 છે તો એ બહુ અઘરો ન પડે, બરાબર છે. પછી 32 ગુણ્યા 2, 32 દુ 64, બરાબર છે. ચલો વચ્ચે કઈ નિશાની છે? પ્લસ ની. અહીંયા પણ કઈ નિશાની મૂકીશ? પ્લસ. હવે 3200 + 64 એટલે કે 3200 + 64. આનો તમે સરવાળો કરશો તો 3264, બરાબર છે. આ રીતનો જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જો આ હું ડાયરેક્ટ આપણે સારી રીતે ગુણાકાર કરશું તો થોડીક ગણતરી મોટી થઈ છે, પણ જો આજ છે એને હું 102 ના ભાગ પાડી નાખું તો 2 થી 3 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે, ગણતરી પણ સહેલી થઈ જાય છે અને આપણા ટાઈમની પણ બચત થાય છે, બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં ખાસ ધ્યાન શું રાખવું? તો કે આવા દાખલામાં તમારે ભાગ પાડવાની જે સંખ્યા હોય ને એને તમારે ધ્યાનમાં રાખવું. હવે ભાગ પાડવાની સંખ્યાને કઈ રીતના ધ્યાનમાં રાખવી? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. જે સંખ્યાના ભાગ પડતા હશે ને, બરાબર છે, તે સંખ્યા થોડીક ઈઝી બનતી હશે. ઈઝી એટલે કે માની લો 102 છે તો આપણે સહેલી બનાવવા માટે મેં 100 લીધો. એટલે કે સંખ્યાના ભાગ પડશો ને એમાં કદાચ 10 આવતા હોય, 100 આવતા હોય, 1000 આવતા હોય, બરાબર છે. આ રીતના તમને રકમ સહેલી બનાવવા માટે આવી રીતના ભાગ પાડો, બરાબર. પછી એમાં પ્લસ કરવું પડે, માઈનસ કરવું પડે, પ્લસ કરવું પડે, બરાબર છે. ઓકે, એ પછીની વસ્તુ છે. પણ ભાગ એ રીતના પાડવા કે જેથી શૂન્યવાળી સંખ્યાઓ મળે. આજ ખાલી આ જે ગુણધર્મ છે એમાં યાદ રાખવાનું છે કે ભાગ આપણે એવી રીતના પાડવાના કે શૂન્યવાળી આપણને સંખ્યા મળે. એક તો શૂન્યવાળી સંખ્યા મળવી જ જોઈએ તો જ આપણી ગણતરી સહેલી થાય, નકર આપણી ગણતરી છે તે સહેલી થાય નહીં, બરાબર છે. ઓકે, અને શૂન્યવાળીમાં મોટા ભાગે તમને 10, 100 અને 1000 વાળી સંખ્યા છે તે તમને મળવી જોઈએ જેથી તમારી ગણતરી છે તે થોડી સહેલી બને. ઓકે, હવે માની લો કે ભાગ પાડવામાં અહીંયા જો પ્લસ વાળી સંખ્યા આવે, કઈ સંખ્યા આવે? પ્લસ વાળી. તો આનો પ્રકાર કયો કહેવાય? તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. અને અહીંયા કદાચ માઈનસની નિશાની આવે તો ગુણાકારનું બાદબાકીમાં વિભાજન. અહીંયા નિશાની ઉપર છે ગુણાકારનું વિભાજન, આ તો કોમન જ આવવાનું છે, પરંતુ બદલશે ક્યાં? સરવાળો આવશે તો સરવાળા પર અને માઈનસની નિશાની આવશે તો બાદબાકી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ત્રીજો નિયમ જોઈએ જે બહુ જ અગત્યનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. તમને કદાચ આ ધોરણ નહીં પણ આગળના ધોરણોમાં પણ કામ લાગશે.
જે નિયમ છે તો કે સામાન્ય સંખ્યા. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણમાં તો ઠીક છે પણ તમને આગળના ધોરણોમાં પણ આ નિયમ છે તે ખૂબ જ અગત્યનો છે, જે તમને મોટા દાખલાની ગણતરીઓમાં જોવા મળશે. બરાબર છે. ઓકે, એટલે 8 9 10 ધોરણ 10 માટે તો ખૂબ જ અગત્યનો જોઈએ. બરાબર છે. અને 8 9 માટે પણ આ નિયમ છે તે અગત્યનો બનશે. ઓકે, અને ધોરણ 7 માં પણ આ નિયમના આપણે કેટલાક દાખલાઓ જોવાના છે. સામાન્ય કાઢવાનો નિયમ એટલે કે સામાન્ય સંખ્યા. બરાબર છે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો તમને નામ ઉપરથી અંદાજ આવતો હશે સામાન્ય એટલે કે શું. હવે તમને સિમ્પલ વસ્તુ કહું. બરાબર છે. આપણે કોઈ બે વ્યક્તિની કમ્પેરિઝન કરતા હોય એટલે કે માની લો હું તમને એમ કહું તમે ક્લાસમાં બેઠા છો. ઓકે, ક્લાસમાં એક ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય અથવા એક બે ત્રણ વ્યક્તિ ફ્રેન્ડ હોય. બરાબર છે. ઓકે, તો એમાં તમે જોતા હશો કે એમાંથી કઈક વસ્તુ સામાન્ય નીકળતી હોય. હું તમને ફોર એક્ઝામ્પલ એમ કહું કે આ બે વ્યક્તિ છે તે બંનેના અક્ષર સરખા જ થાય છે. આ બે વ્યક્તિના અક્ષર સરખા થાય તો તમે એ બે વ્યક્તિના જે કંઈ પણ ગુણ કે જે કંઈ પણ હતું એમાંથી તમે શું સરખું કાઢ્યું? અક્ષર સરખા થાય છે. આ વસ્તુ તમે એક એને અલગ કાઢી. બાકી બધી વસ્તુ તમે એમને મેળવા દીધી, કારણ કે બાકી બધું આપણને એમાંથી સરખું જોવા મળતું નથી, પણ આ વસ્તુ સરખી જોવા મળી છે તો મેં એને અલગ કાઢી. બસ આ જ વસ્તુ છે આપણે દાખલામાં કરવાની છે. બરાબર છે. કઈ રીતના શું તો જોઈએ. આમાં જો સામાન્ય કાઢવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. ઓકે, તો જો એક્ઝામ્પલ કંઈક આ રીતના છે 25 × 3 પ્લસ 25 × 2. આ રીતના આપણે રકમ આપેલી છે કે 25 × 3 પ્લસ 25 × 2. બરાબર છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે જે અહીંયા તમે જો તો બે ભાગ પડેલા છે કે નહીં. જો હવે આમાંથી બંનેમાંથી શું સરખું તમને જોવા મળે છે, એટલે કે કઈ સંખ્યા તમને સરખી જોવા મળે છે, તો તમે તરત કહેશો કે અહીંયા 25 છે તે સરખા જોવા મળે છે. ઓકે, તો 25 જે સરખા જોવા મળે છે એને હું અલગ કરું. ઓકે, બરાબર. 25 જે સરખા જોવા મળે છે એને હું અલગ કરું. હવે હું કાઉન્સ કરું. ઓકે, હવે અહીંયાથી 25 જે સરખા હતા આપણે કાઢી નાખી. જો અહીંયા મેં 25 કાઢી નાખ્યા. બરાબર છે. ઓકે, અહીંયા વધ્યું શું? 3 વધ્યા. તો હું કાઉન્સમાં પહેલા કેટલા લખું? 3. પછી બીજો જે ભાગ છે એમાંથી પણ મેં 25 કાઢી નાખ્યા તો વધ્યું શું? 2 વધ્યું. કેટલા વધ્યા? 2. હવે વાત કરીએ તો કે નિશાની કઈ રીતના મૂકવી. બરાબર છે. તો જો હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા બે જે ભાગ કર્યા છે તેની વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. તો કાઉન્સમાં જે બે સંખ્યા આવેલી છે તેમાં હું કઈ નિશાની મૂકીશ? પ્લસની નિશાની મૂકીશ. બરાબર છે. ઓકે, અને અહીંયા કાઉન્સની બહાર એટલે કે જો સંખ્યા અને કાઉન્સની વચ્ચે કોઈ પણ નિશાની ન હોય તો ત્યાં ગુણાકારની નિશાની છે. બરાબર છે. ઓકે, હવે આપણે જો આની ગણતરી કરીએ 25 એમના આપણો નિયમ કાઉન્સની ગણતરી પહેલા 3 ને 2 5. તો 25 × 5 એટલે 25 × 5 125. તો આ આપણી ગણતરી પૂરી. બરાબર છે. જો તમે 25 તેરી અને 25 દુ આવી રીતના ગણતરી કરી પછી સરવાળો કરશો તો પણ જવાબ આ જ આવશે. બરાબર છે. 25 તેરી 75, 25 દુ 50, 75 + 50 કરશો તો જવાબ કેટલો આવશે? 125 જ આવશે. બરાબર છે. પણ આપણે આ ગણતરી એટલા માટે કરી જો કેટલો સહેલો આપણને જે દાખલો કે કેટલો સહેલો થઈ ગયો. હા, માની લો કે આમાં તમને રકમ થોડી ઈઝી આપેલી છે પહેલેથી જ, પણ આના સિવાય કોઈ રકમ છે તમને મોટી આપી હોય તો આપણે આ નિયમનો ઉપયોગ કરીને ગણતરીને સહેલી બનાવી શકીએ છીએ. આ બધા નિયમ છે ને તે ગણતરીને સહેલી બનાવવા માટેના છે. આપણને ખબર છે મોટા દાખલાઓ આપણે કરીએ ત્યારે સાદું ઘણા આવતા, તો તેની ગણતરી કેમ કરે? મોટી રકમ આપેલી છે તેની ગણતરી કેમ કરે? તો આ બધી ગણતરી છે તે સહેલી થાય અને આપણો સમય બચે. બરાબર છે. તે માટે આ બધા નિયમ છે તે આપણે ભણવાના હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા જૂથનો ગુણધર્મ તો કે એમાં આપણને કાઉન્સ જોવા મળે છે. એક વર્ગ બનાવીને આપેલો હોય છે. વિભાજન તો વિભાજન એટલે આપણે ભાગ પાડીએ છીએ. બરાબર છે. ભાગમાં યાદ રાખવાનું કે શૂન્યવાળી સંખ્યાઓ આવવી જોઈએ. પછી એવું જરૂર નથી કે 10 100 1000 જ આવે. માની લો 50 500 5000 એવી રીતના પણ ઇનસો છેલ્લે શૂન્ય હોય ને તો ગણતરીમાં આપણે સહેલું પડે. પછી આપણે જોઈએ સામાન્ય સંખ્યા
સંખ્યા બરાબર છે સામાન્ય કાઢવાનો નિયમ બરાબર છે ઓકે તો એમાં આપણે જોયું કે સંખ્યા સરખી હોય બરાબર છે તો તેને આપણે કાઢી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જે તમે આમાં સંખ્યા સરખી કાઢો છો એને ખાલી એક જ વખત લખવામાં આવશે સંખ્યા ભલે તમને રકમમાં ગમે એટલી વખત આપેલી હોય જો અહીં કેટલી વખત 1 અને 2 પણ મેં લખી કેટલી વખત એક જ વખત લખી 3 વાર આપ્યું હોય તો એક જ વખત લખવાની 4 વાર આપ્યું હોય તો પણ એક જ વખત લખવાની પછી ભલે 10 વખત આપ્યું હોય કે 20 વખત આપી હોય બરાબર છે આપણે તો ખાલી જે સરખું નીકળતું હોય ને એ એક જ વખત લખવાનું હોય છે આ નિયમમાં એ એક અગત્યનો પોઈન્ટ છે જેને ખાસ ધ્યાનમાં લેવો બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઓકે ત્રણ નિયમ જોયા ત્યારબાદ આપણે સ્વાધ્યાય 1.3 માં આગળ વધતા પ્રશ્ન નંબર 5 તો પ્રશ્ન નંબર 5 માં આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 5 માં આપણે શું કરવાનું કીધું છે તો જો પ્રશ્ન નંબર 5 માં આપણને શું કીધું છે કે ગુણધર્મનો ઉપયોગ કર એટલે કે સૂચના તમને કંઈક આમ આપેલી છે કે નીચેના દાખલાઓમાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ મેળવો તો તમને જો અહીં કેટલીક રકમ આપેલી છે બરાબર છે ઓકે તો આમાં આપણે કયો ગુણધર્મ લાગુ પડશે તે આપણે જોવાનું છે હવે પ્રશ્ન ચાલુ કરતા પહેલા હું તમને ગુણધર્મ વિશે ફરી પાછું કહી દઉં કે કયા કયા ગુણધર્મો આવી શકે છે બરાબર છે તો કે ગુણધર્મ છે પહેલા તો સામાન્ય ગુણધર્મ આવી શકે પહેલો તો કે સામાન્ય તો કે ક્રમનો નિયમ તો આપણને ખબર છે ગુણાકાર કે સરવાળામાં ક્રમનો નિયમ છે તે જળવાય છે હું 3 + 2 કરું 2 + 3 કરું જવાબ 5 જ આવશે 3 * 2 કરું 2 * 3 કરું જવાબ 6 જ આવશે બરાબર છે કે એમાં કઈ જવાબમાં કઈ ફેર પડે નહીં પછી આપણે વાત કરીએ તો કે જૂથનો ગુણધર્મ ભણ્યા વિભાજનનો ગુણધર્મ ભણ્યા બરાબર છે ઓકે પછી સામાન્ય સંખ્યા કાઢવાનો ગુણધર્મ આપણે ભણ્યા છે તો આ જ બધા નિયમોનો ઉપયોગ કરીને આપણે આમાં જોવાનું છે કે કઈ રીતના આપણે દાખલો કરી શકીએ છીએ હવે રકમ છે ગુણધર્મ સમજાઈ જશે પણ રકમ સમજવી બહુ જરૂરી છે શા માટે કારણ કે કયો ગુણધર્મ કેમાં લાગુ પાડવો ને એ જ મહત્વની વસ્તુ છે જોઈએ કઈ રીતના તો જો પ્રશ્ન નંબર 5 માં પહેલો હવે પહેલી તમને રકમ જે આપી છે તે તમે વાંચો છો 26 * -48 પ્લસ -48 * 36 બરાબર હવે અહીંયા જો તમે જોશો તો બે જગ્યાએ ગુણાકાર આપ્યો પણ વચ્ચે છે તે તમને પ્લસ આપેલું છે 26 * -48 -48 * -36 તો જો તો વિદ્યાર્થી મિત્રો આ તમને જે બે ભાગ પડેલા છે એમાંથી સરખી સંખ્યા કઈ જોવા મળે છે -48 જોવા મળે છે તો આપણો આમાં સામાન્ય કાઢવાનો નિયમ લાગુ પડે કે નહીં તો એ નિયમને આપણે લાગુ પાડીએ તો જો આમાં બંનેમાંથી સરખું શું નીકળે છે -48 હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો મેં તમને શું કીધું હતું જે સંખ્યા સરખી નીકળતી હોય તેને ખાલી એક જ વખત લખવાની હોય છે તો મેં એક જ વખત લખી હવે હું શું કરીશ તો કે અહીંયા ગુણાકાર અને પછી કૌંસ કરીશ ચલો 48 અહીંયાથી નીકળી ગયા અહીંયા વધ્યું શું 26 અહીંયાથી 48 એટલે કે -48 નીકળી ગયા વધ્યું શું 36 પણ 36 જો કેવા છે માઈનસ તો અહીંયા માઈનસ કરી નાખીશ બરાબર છે અને અહીંયા પ્લસ ની નિશાની છે તો અહીંયા કોઈ નિશાની મૂકીશ પ્લસ અહીંયા કદાચ માઈનસ ની નિશાની હોત તો હું કઈ મૂકે માઈનસ ની નિશાની મૂકે બરાબર છે હવે આપણે આગળ જોઈએ -48 એમ ગુણ્યા કૌંસ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે નિશાની ભેગી થઈ ગઈ એટલે પ્લસ માઈનસ માઈનસ બરાબર છે ઓકે એટલે કે ગણતરી આમ થશે 26 - 36 બરાબર 26 - 36 હવે તમે 36 માંથી 26 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે કારણ કે પ્લસ માઈનસ માઈનસ બાદ બાકી થાય છે ઓકે તો જવાબ આવશે 10 મોટા પદની નિશાની એટલે માઈનસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આ ઓકે -48 ગુણ્યા -10 તો 48 ગુણ્યા 10 કરો એટલે જવાબ કેટલો આવે 480 જવાબ આવશે પણ 48 પણ માઈનસ છે 10 પણ માઈનસ છે એટલે નિશાની કેવી આવશે જવાબમાં કે પ્લસ ની આવશે એટલે જવાબ આનો ફાઇનલ કેટલો છે 480 હવે વિદ્યાર્થી મિત્રો કરો તમે 26 ગુણ્યા -48 કરો પછી -48 ગુણ્યા -36 કરો પછી બંનેનો સરવાળો કરશો તો પણ જવાબ 480 જ આવશે ઓકે એમાં કઈ ફેર પડશે નહીં પણ જો ઓલી કેટલી ગણતરી મોટી થાય છે ના જો 3 સ્ટેપ પણ દાખલો છે કે પૂરો થઈ ગયો બરાબર છે અને બીજું એ કે આમાં આપણે કયો ગુણધર્મ લાગુ પાડ્યો તો સામાન્ય સંખ્યા બરાબર છે ઓકે હવે રકમમાં મને ખબર કેમ પડી
પડી સામાન્ય કાઢવું તો જોવો જે રકમમાં તમને એકને એક સંખ્યા 2 અથવા 2 થી વધુ વખત દેખાય ને તો તેમાં મોટા ભાગે સામાન્ય કાઢવાનો નિયમ છે તે લાગુ પડતો હોય. જો 48 2 વખત દેખાય એટલે મને ખબર પડી કે આમાં લગભગ સામાન્ય કાઢવાનો નિયમ જરૂર લાગુ પડે એવું મને લાગે છે. પણ જરૂરી એ નથી કે બધામાં એવું જ થઈ શકે છે. જેમ જેમ તમે આગળ ભણશો પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડશે. પણ અત્યારે આપણે ખાલી એ યાદ રાખવાનું કે જો સંખ્યા વધુ વખત રિપીટ થતી હોય તો મોટા ભાગે તેમાં સામાન્ય સંખ્યા કાઢવાનો નિયમ છે તે લાગુ પડે છે. હવે આપણે બીજો જોઈએ તો બીજો જો 8 ગુણ્યા 53 ગુણ્યા -125. હવે જો આમાં આપણે જોઈએ તો પહેલી વસ્તુ જો સામાન્ય સંખ્યાનો નિયમ લાગુ પડે છે? ના, નથી પડતો. પછી આપણે જોઈએ વિભાજનનો નિયમ લાગુ પડે છે? ના. હા, પાડી શકો પણ આમાં પડશે નહીં. શા માટે? વિભાજનમાં છે ને તમને મોટા ભાગે બે જ સંખ્યા આપી હશે. કેટલી સંખ્યા આપી હશે? બે જ સંખ્યા. આમાં તો ત્રણ સંખ્યા આપી છે. તો હવે આમાં નિયમ કઈ રીતના મને લાગુ પડે? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખજો. 25 125 બરાબર છે. ઓકે, એટલે કે ઇન શોર્ટ તમને કે 25 જોવા મળતા હશે ને, બરાબર છે. તો એનો ગુણાકાર કોઈ એવી સંખ્યા સાથે કરશો ને તો એનો જવાબ છે ને એમાં શૂન્ય વાળો જવાબ આવશે. ફોર એક્ઝામ્પલ 25 ગુણ્યા 4 100 જવાબ આવ્યો, બરાબર છે. ઓકે, 25 ગુણ્યા 8 200 જવાબ આવ્યો. આ રીતના તમે એનો ગુણાકાર કરશો જેની જે સંખ્યામાં 25 આવતા હોય, બરાબર છે, તો એમાં જવાબ છે તે શૂન્ય વાળો આપણને મળી શકે છે. બરાબર? કઈ રીતના તો કે જો હવે અહીંયા તમને આપ્યું છે 8 ગુણ્યા 53 ગુણ્યા -125. હવે હું શું કરું છું તો કે 8 ગુણ્યા 125 છે તેને અહીંયા લઈ લઉં 53 ની જગ્યાએ, અને 53 છે તેને હું અહીંયા જવા દઉં. તો 8 ગુણ્યા -125 53. હવે વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ કર્યો તો તમારા મગજમાં એક નાનો એવો ખ્યાલ આવ્યો હશે. આમાં લગભગ ક્રમનો ગુણધર્મ લાગુ પડે. કારણ કે મેં જો 53 અને 125 નો ક્રમ બદલાવી નાખ્યો. બરાબર, 125 ને 53 ની જગ્યાએ લઈ લીધા, 53 ને મેં 125 ની જગ્યાએ જવા દીધા. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો જો 125 ગુણ્યા 8. તો 125 ગુણ્યા તમે 8 કરશો, બરાબર છે, તો એનો જવાબ આવશે 1000. 125 ગુણ્યા તમે 8 કરશો, જવાબ કેટલો આવશે? 1000. પ્લસ માઈનસ માઈનસ, બરાબર છે. ઓકે, હવે ગુણ્યા કેટલા કરીશ? 53 કરીશ. ઓકે, હવે આપણે જોઈએ તો જો હવે ગુણાકાર એકદમ સહેલો થઈ ગયો. 53 ગુણ્યા 1000 એટલે આપણને ખબર છે 53 એકા 53 છેલ્લે 3 શૂન્ય, એટલે જવાબ આપણને મળી જાય 53000 માઈનસ પ્લસ માઈનસ. આ રીતના આપણને ખબર પડી શકે છે કે જવાબ છે તે કેટલો આવે? -53000. ફરી પાછું કહું, મને કેમ ખબર પડી કે આમાં ક્રમનો નિયમ લાગુ પડે છે? ગુણાકારમાં ક્રમનો નિયમ. ઓકે, તો મને આમાં કેમ ખબર પડી તો કે જો અહીંયા 125 છે, જ્યાં ક્રમનો નિયમ લાગુ પડતો હોય છે ત્યાં મોટા ભાગે 25 વાળી સંખ્યા હશે. એટલે 25 એટલે કે 25 125 225 આવી તમને સંખ્યા મોટા ભાગે જોવા મળે છે. ઓકે, અને ક્રમનો નિયમ લાગુ પડે એવું જરૂરી નથી કે 25 આવતું એટલે ક્રમનો જ નિયમ લાગુ પડે. પણ જો ક્રમનો ગુણાકારનો ક્રમનો નિયમ લાગુ પડે તો આવું હોઈ શકે છે મોટા ભાગે, બરાબર છે. ઓકે, તો હું રકમને જોઈને તો મને ખબર પડી સરખી સંખ્યા તો છે ને, વિભાજનમાં તો બે સંખ્યા આપેલી, તો આ ત્રણ સંખ્યા છે, તો આમાં કરવું શું? બરાબર છે. ઓકે, તો મેં થોડો ક્રમ આડા હવડા કર્યા તો ખબર પડી કે ગણતરી થોડી છે સહેલી બને છે. એટલા માટે હું એમાં કહી શકું કે ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે છે. ગુણાકારમાં શા માટે? કારણ કે વચ્ચે જો સંખ્યા વચ્ચે ગુણાકારની નિશાની છે, ઇન કે સરવાળાની નિશાની હોય તો સરવાળામાં ક્રમનો નિયમ. ઓકે, ચલો હવે આપણે જોઈએ સી એટલે કે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં જોઈએ તો જો 15 ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10. ઓકે, તો આમાં પણ કાંઈક દાખલા નંબર 2 એટલે કે B છે એના જેવું તમને આમાં કંઈક જોવા મળશે, બરાબર છે. કઈ રીતના? પણ થોડુંક અલગ. કઈ રીતના તો કે જો હવે આપણને જે રકમ આપેલી છે એમાં હું જૂથ બનાવી નાખું. જો આવી રીતના 25 ગુણ્યા 4 નું શું બનાવી નાખું છું? જૂથ બનાવી નાખું. જૂથ એટલે કે ગ્રુપ બનાવી નાખું. કાઉન્સ કરીને એની અંદર સંખ્યા લઈ લઉં છું. એવી સંખ્યા લેવાની જેથી કાઉન્સની ગણતરી છે તે થોડી સહેલી બને. જોઈએ કઈ રીતના? જો કાઉન્સની બહારનું છે તે પહેલા એમને લખી નાખીએ 15 ગુણ્યા, હવે કાઉન્સ જે મેં બનાવ્યો છે તેની ગણતરી હું પહેલા કરીશ તો કે 25 ચોક 100
માઈનસ માઈનસ પ્લસ, તો 100 છે તે કેવા આવશે? પ્લસ આવશે, ગુણ્યા માઈનસ 10. ઓકે, હવે આપણે જોઈએ તો 15 ગુણ્યા, હવે તમે ગણતરી છે તે કોઈ પણ રીતે કરી શકો છો. માની લો તમે આ બે સંખ્યાની પહેલા કરો અથવા આ બે સંખ્યાની પહેલા કરો, એમાં કાંઈ ફેર પડે નહીં. બરાબર છે? તો આપણે નિયમ પ્રમાણે જ કોઈ દિવસ ભૂલ ન પડે, તો આપણે પહેલા બે સંખ્યાની જ ગણતરી કરીએ તો 100 ગુણ્યા 15, તો જવાબ કેટલો આવશે? 1500. 1500 ગુણ્યા માઈનસ 10. હવે 1500 ગુણ્યા માઈનસ 10 કરીશ તો 15 એકા 15, કેટલા શૂન્ય છે? 1 2 અને 3. તો 15 પછી કેટલા શૂન્ય મૂકી દઉં? 3 શૂન્ય મૂકી દઉં એટલે જવાબ આવ્યો 15 છે, પરંતુ માઈનસ અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે, એટલે પ્લસ માઈનસ માઈનસ. તો આપણને જે સી દાખલો કીધું તો એનો જવાબ આપણને કેટલો મળ્યો? -15,000. બરાબર છે? આ દાખલામાં આપણે કયો નિયમ લાગુ પાડ્યો? જૂથનો ગુણધર્મ. કયો લાગુ પાડ્યો આપણે? જૂથનો ગુણધર્મ. હવે આમાં મને કેમ ખબર પડી? તો જો સંખ્યા ઘણી બધી આમ આપેલી છે, બરાબર છે? ચાર સંખ્યા આપેલી છે. ચાર સંખ્યાને મેં પહેલા એકદમ નિરાંતે મેં જોયા બાદ મને ખ્યાલ આવ્યો કે જો 25 ગુણ્યા 4 નો ગુણાકાર પહેલા કરી નાખું તો ત્યાં 100 જવાબ આવી શકે છે. માની લો આ રીતનો ગુણાકાર થાય કે 15 ગુણ્યા -25 થાય છે, કોઈ વાંધો નહીં, પણ હું 15 ગુણ્યા 25 કરીશ તો જવાબ કેવડો મોટો આવશે. પછી એને ગુણ્યા 4 કરીશ તો પછી એને ગુણ્યા ફરી પાછું 10 કરવાનું, તો એ ગણતરી કેટલી લાંબી થઈ જાય. એના કરતા હું 25 ગુણ્યા 4 કરી નાખું, ડાયરેક્ટ 100 આવી જાય. હવે આપણને ખબર છે કે શૂન્ય વાળી સંખ્યા હોય તો એનો ગુણાકાર આપણને સહેલો, બરાબર છે? ઓકે, ત્યારબાદ આપણે જોઈએ ડી. તો ડી માં આપણને શું કીધું છે? તો જો હવે ડી માં આપણને -41 ગુણ્યા 102 આપેલું છે. જો બે સંખ્યા આવી, -41 ગુણ્યા 102 આવી, તો અહીંયા તમે જોઈ શકો છો તો કે 102 છે, બે સંખ્યા છે. તો આવડી મોટી સંખ્યાનો ગુણાકાર કરવો, બરાબર છે? તો ગણતરી પણ લાંબી થઈ જાય અને સમય પણ વધુ છે. તો ગણતરી કેમ કરીશ? તો જો -41 છે, હું એને એમ લખીશ. ઓકે, ગુણ્યા, હવે હું 102 લખું કે 100 + 2 લખું, કઈ ફેર પડે? મેં 102 સંખ્યાને શું કરી નાખ્યા? ભાગ પાડી નાખ્યા, બે ભાગ કરી નાખ્યા, બરાબર છે? ઓકે, માની લો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, બરાબર છે? તો સિમ્પલ ઉદાહરણમાં આ છે કે તમે તમારા પેરેન્ટ્સ પાસેથી 50 રૂપિયા માંગો છો. હવે તમારા પેરેન્ટ્સ તમને 50 ની નોટ આપે છે અથવા 20 ની 2 અને 1 10 રૂપિયાની નોટ આપે, કઈ ફેર પડે છે? નહીં, ફેર પડતો નથી. શા માટે ફેર નથી પડતો? કારણ કે મૂલ્ય તો સરખું જ છે ને. તમને મળે છે કેટલા? 50 રૂપિયા જ મળે છે. ઈ પછી ભલે એક નોટમાંથી મળે કે ત્રણ નોટમાંથી મળે, આમાં પણ એમ જ છે. હું 102 લખું કે 100 + 2 લખું, કઈ ફેર પડતો નથી. હવે આ -41 નો ગુણાકાર પહેલા 100 સાથે, પછી -41 નો ગુણાકાર 2 સાથે. તો જોઈએ આપણે -41 ગુણ્યા 100, પછી બીજા કૌંસમાં -41 ગુણ્યા 2. ચલો અહીંયા કઈ નિશાની છે? પ્લસ ની. આ બે કૌંસ વચ્ચે કઈ નિશાની મૂકીશ? પ્લસ ની નિશાની મૂકીશ. ઓકે, 41 ગુણ્યા 100 એટલે 4100, માઈનસ પ્લસ માઈનસ, પછી પ્લસ 41 દુ, તો કે 41 દુ તમે કરશો તો કેટલા આવશે? 82. ઓકે, પણ અહીં આપણે જોઈએ તો આનો જવાબ છે તે માઈનસ માં આવશે, એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. તો હું અહીંયા ડાયરેક્ટ કેવા કરી નાખું છું? 82 છે તે માઈનસ કરી નાખું છું. કેવા કરી નાખું છું? માઈનસ. ઓકે, હવે તમે અહીં જોશો તો માઈનસ માઈનસ પ્લસ, કારણ કે જો -41 છે તે પણ માઈનસ છે અને 82 છે તે પણ માઈનસ છે. તો માઈનસ માઈનસ પ્લસ એટલે આ બંનેનો સરવાળો કરું તો 4182. પરંતુ ખાસ ધ્યાન રાખજો, સરવાળા બાદબાકી છે એટલે મોટા પદની નિશાની. આમાં આપણો જવાબ શું આવ્યો? તો કે -4120. હવે જે વિદ્યાર્થી મિત્રો, બરાબર, સાવ સહેલું છે, આમાં કઈ અઘરું છે નહીં. ફરી પાછું 102 છે એના મેં બે ભાગ પાડ્યા, 100 + 2. 41 નો ગુણાકાર 100 સાથે કર્યો, 41 નો ગુણાકાર 2 સાથે કર્યો, બરાબર છે? ઓકે, પછી બંનેના જો ગુણાકાર જો આપણે ખબર ન પડે, આ સ્ટેપ તમે નો લખો તો ચાલે, પણ ખબર ન પડે એટલા માટે લખી નાખો 41 * 100 + 41 * 2. પછી મેં બંનેનો ગુણાકાર કર્યો, પછી નિશાની પ્રમાણે સરવાળા કે બાદબાકી જે કંઈ થતું હતું તે મેં અહીંયા કરેલું છે. ઓકે,
હવે આપણે જોઈએ ઈ, બરાબર છે. તો ઈ માં આપણે જોઈએ તો ઈ માં કઈ રીતના આપણને આપેલું છે. જો રકમ કંઈક અટપટી છે થોડી, બરાબર છે. કઈ રીતના અટપટી છે જોઈએ. 625 ગુણ્યા -35 પ્લસ -625 ગુણ્યા 65. હવે આ સંખ્યા તમને જોતા એવું થાય કે આમાં છે 625 625 સંખ્યા છે તે સરખી આપેલી છે. પણ એક વસ્તુ તમે જોજો કે અહીંયા 625 છે તે પ્લસ આપેલા છે, જ્યારે અહીંયા 625 છે તે માઈનસ આપેલા છે. તો સંખ્યા લખેલી છે સરખી, પણ નિશાનીની દ્રષ્ટિએ એકબીજાથી વિરુદ્ધ છે. કેવી છે? વિરુદ્ધ. વિરુદ્ધ એટલે કે એક પ્લસ હોય તો એનું વિરુદ્ધાર્થી શું થાય? માઈનસ. તો 625 અહીં પ્લસ છે ને અહીં માઈનસ છે. ચલો નો ડાઉટ કે અહીંયા ભાગ પડે છે 2. ઓકે, વચ્ચે પ્લસ ની નિશાની પણ છે, ભાગ પડે છે, વચ્ચે પ્લસ ની નિશાની પણ છે. પણ હવે આપણે આમાં કરશું શું? ઓકે, તો હવે જો આપણે જે નિયમ છે એ નિયમ પ્રમાણે 625 સરખા છે તો હું 625 ને લખી નાખું છું. ઓકે, પછી ગુણ્યા કૌંસ. ઓકે, ચલો આ ભાગમાંથી 625 નીકળી ગયા, વધ્યું શું? -35. ઓકે, હવે આ ભાગમાંથી 625 નીકળી ગયા, પણ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા શું છે? માઈનસ છે. ઓકે, તો માઈનસ આપણે એમને લખવા પડશે. એટલે કે કઈ રીતના? કૌંસ કર્યો, અહીંયા માઈનસ છે તો મેં માઈનસ લખી નાખ્યા. પછી અહીંયા શું છે? 65. તમે કેટલા લખી નાખ્યા? 65. એટલે કે અહીંયા જે પ્લસ 65 છે એ કેવા આવી જશે? માઈનસ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ ટ્રીક કહો. જે આ રીતના તમને જો રકમ આપેલી હોય ને તે તમે માની લો બીજી સંખ્યા તમે લખતા હોય ને અહીંયા, તો જે પ્લસ હશે ને તો એ માઈનસ થઈ જશે અને માઈનસ હશે ને તો એ પ્લસ થઈ જશે. બસ આ એક ખાલી સિમ્પલ ટ્રીક યાદ રાખવાની છે. બાકી યાદ રાખવાનું બીજું કાંઈ યાદ રાખવાનું નથી. બાકી તો જે આપણે જે રીતના કરીએ છીએ એ જ. વચ્ચે પ્લસ ની નિશાની, તો અહીંયા કઈ નિશાની કરું? પ્લસ. 625 બરાબર છે. હવે એને ગુણ્યા તો કે -35 પ્લસ માઈનસ માઈનસ, બરાબર છે. ઓકે, તો અહીંયા કેટલા પર નાખીશું? 65 પર નાખીશ, કારણ કે બે નિશાની ભેગી થઈ ગઈ, તો પ્લસ માઈનસ માઈનસ 625 ગુણ્યા. હવે અહીંયા આપણે જોઈએ તો -35 અને -65, તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. તો 35 પ્લસ 65 આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે? 100 આવશે. પરંતુ ખાસ ધ્યાન રાખજો મોટા પદની નિશાની, કારણ કે સરવાળો બાદબાકી છે એટલે 100 છે તે કેવા આવશે? માઈનસ આવશે. બરાબર છે. હવે આપણે જોઈએ આગળ 625 ગુણ્યા 100 એટલે હું 625 કરી નાખીશ. 625 એકા 625, છેલ્લે બે શૂન્ય છે તો લાસ્ટમાં બે શૂન્ય મૂકી નાખીશ. ઓકે, હવે 625 પ્લસ 100 છે તે માઈનસ, તો અહીંયા કઈ નિશાની આવશે? માઈનસ. તો આપણો જવાબ કેટલો આવ્યો? -62500. બરાબર છે. જો દાખલો નંબર ઈ છે થોડો અટપટો છે, અટપટામાં કાઈ નવું નથી. 625 સરખા જ છે, પણ અહીંયા એક જગ્યાએ પ્લસ આપેલા છે અને એક જગ્યાએ માઈનસ આપેલા છે. તો ત્યારે શું કરવું? તો કે બીજી સંખ્યા જો પ્લસમાં આપી હોય તો માઈનસમાં લખી નાખવાની અને માઈનસમાં આપી હોય તો પ્લસમાં લખી નાખવાની. બાકી બીજું કાઈ વધારે આમાં વિચારવા જેવું છે નહીં. ઓકે, ચલો આમાં આપણે દાખલા નંબર ડી ની પહેલા વાત કરીએ તો દાખલા નંબર ડી માં આપણે કયો નિયમ જોયા? તો કે વિભાજનનો નિયમ જોયા. કયો નિયમ જોયા? વિભાજન. બરાબર છે. ત્યારબાદ આપણે ઈ માં કયો નિયમ જોઈ ગયા? તો કે સામાન્ય સંખ્યાનો નિયમ. બરાબર છે. ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર એફ. એફ માં તમે જો તો રકમ કઈ રીતના છે? 7 ગુણ્યા પછી કૌંસમાં 50 - 2. આ રીતના તમને વસ્તુ આપેલી છે. ઓકે, હવે તમારી પાસે બે ઓપ્શન છે. કાં તમે કૌંસની ગણતરી કરીને, બરાબર છે. ઓકે, પછી તમે આ ગુણાકાર કરો એટલે આગળની ગણતરી કરો. એટલે કૌંસની ગણતરી પહેલા 7 કેમને પછી ગુણ્યા 50 - 2 એટલે 48. અથવા જે વિભાજનના નિયમમાં આપણે જે આગળ ગણતરી કરતા હતા તે રીતના ગણતરી કરો તો પણ તમારો દાખલો છે પતો પડે નહીં. બરાબર છે. ઓકે, તો આમાં આપણે વિભાજનની રીતે ગણતરી કરશું. શા માટે? કારણ કે તે થોડુંક આપણને સહેલું પડશે. તો 7 નો ગુણાકાર 50 સાથે અને 7 નો ગુણાકાર 2 સાથે. તો 7 ગુણ્યા 50
અને 7 ગુણ્યા 2. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધી આપણે પ્લસ આપેલું હતું, પણ અત્યારે જો આ દાખલામાં આપણને માઈનસ આપેલું છે, તો અહીં આપણે શું કરીએ? માઈનસ. ચલો 50 ગુણ્યા 7 એટલે 7 × 35, છેલ્લે એ 0 માઈનસ 7 ગુણ્યા 350 માંથી 14 બાદ કરીએ તો જોઈએ કેટલો જવાબ વધે છે. 10 ને 336, બરાબર છે. તો આમાં કેટલો જવાબ આવશે? 336. આમાં આપણે કયો નિયમ જોયો? વિભાજનનો. અને મેં તમને કીધું એમ જૂથનો પણ નિયમ છે તે આમાં લાગુ કરી શકો છો. બંને નિયમ છે તે આમાં લાગુ કરી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 5 માં તો કે કેટલા a b c d એટલે કે f સુધી, a થી f સુધી આપણે દાખલા કરેલા છે. ત્યારબાદ હજુ બે દાખલા તમને વધુ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે પહેલા જાતે ટ્રાય કરવાની છે. ઓકે, અને જોવાનું છે કે આમાં કયો ગુણધર્મ લાગુ પડી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું. આ સાથે હું રજા લઉં છું. જય ગુરુદેવ.